બિલકુલ હવે મહેન્દ્રભાઈ, મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ મેષની વાત કરીએ તો અલો અને ઈ જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે કોઠાસૂજ છે ને એ બહુ સફળતા આપે માણસને. કારણ કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પાછો પહોંચે અનુભવી. કોઠાસૂજ વાળો માણસ છે ને એ દરેક જગ્યાએ આગળ વધે, સફળતા સારી મળે. અને એમાં જો વાણીનો ઉપયોગ વિનયથી કરો, વાણી વિનયને શોભતે, વાણીનો ઉપયોગ વિનયથી કરો તો ખૂબ જ સારો લાભ થાય. પૈસાની બાબતમાં, આર્થિક બાબતની વાત કરીએ તો સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સંતાન સંબંધે પણ સારા સમાચાર મળે. આજનો દિવસ આ પ્રમાણે મેષ રાશિવાળા જાતકોનો દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિની વાત કરીએ જેના અક્ષર છે બ અને ઉ. જીવન સાથીનો એક ઉત્તમ સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા જોબ કરી રહ્યા છે તો સારો લાભ મળે તેવી શક્યતાઓ પણ છે. પ્રવાસ આનંદ થાય, આનંદદાયક પ્રવાસ બને. પેટ અથવા ચામડી વિશે કોઈ તકલીફ રહેવાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. ખાસ કરી દવાઓ જ્યારે લેવાની હોય ત્યારે, અથવા તો કોઈ પણ પ્રકારની એલર્જી હોય ત્યારે થોડુંક સાચવીને આજના દિવસ માટે કામ કરવું એ આપણા માટે જરૂરી બનશે. હવે વાત કરીએ ત્રીજી રાશિની, મિથુન રાશિ. ક, છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. પારિવારિક જીવનની અંદર એક સારી સુખાકારીની પ્રાપ્તિના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે મિથુન રાશિના જાતકોને. પ્રતિષ્ઠામાં તો આજે વધારો થાય જ. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી એ પણ આજના દિવસ માટે જરૂરી છે. કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે મન ડામાડોળ હોય અને નિર્ણયો લઈએ તો કદાચ સારું નહીં. તો આવા સમયે કોઈ પણ નિર્ણયો લેવાના હોય મહત્વના તો આજના દિવસ માટે થોડીક સાવધાની રાખો, આવું ચંદ્રબળ કહી રહ્યું છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજે લાભ બે જગ્યાએ થશે. પિતાના એક સારા આશીર્વાદ મળે અને પરિવાર દ્વારા એક સારી હૂંફ મળે. આજના દિવસ માટે પિતા અને પરિવારથી લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સન્માન અને પ્રેમની અંદર આજે હૂંફ મળે તેવી શક્યતાઓ પણ સારી દેખાઈ રહી છે. ભાગ્ય સહકાર આપી રહ્યું છે આજના દિવસ માટે. મતલબ જે કંઈ કામકાજ કરવાના હોય, સારા કામકાજ કરવાના હોય તો આગળ વધજો. વ્યક્તિગત સંબંધોની અંદર પણ એક સારી મધુરતા આજના દિવસ માટે જોવા મળશે અને આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. મિત્રો, આવક જાવકની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે આમ પ્રમાણ સમાંતર જળવાઈ રહેશે. દાંપત્ય જીવનમાં તો શાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. તણાવ અને ટેન્શનથી થોડા દૂર રહેજો. તમારો પ્રભાવ, તમારું વર્ચસ્વ આ બંનેમાં આજે વધારો થાય તેવા સારા યોગ ચંદ્રબળના આધારે સિંહ રાશિના જાતકોના આજે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ છઠ્ઠી રાશિ. છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ. કન્યા રાશિ એટલે પ, ઠ અને ણ અક્ષર. કોઈ પણ હરીફાઈવાળા કામકાજમાં આજના દિવસ માટે વિજયની શક્યતાઓ પ્રબળ બની રહી છે. જે કંઈ મહેનત કરશો એ મહેનત આપના માટે ફળદાયી બનશે. સાસરા પક્ષ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યર્થ દોડાદોડીથી દૂર રહેજો, કારણ કે એના દ્વારા થોડીક શાંતિ પણ મળશે અને કામકાજમાં આગળ પણ વધી શકાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ મંડળની 7મી રાશિ એટલે તુલા રાશિ છે. ર અને ત જેના અક્ષર છે. મિત્રો, તુલા રાશિવાળા જાતકોને પારિવારિક જીવનની અંદર આજે સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. તબિયતની બાબતમાં થોડી સાવચેતી રાખવી એ પણ જરૂરી છે. સંતાનોના પ્રશ્નની અંદર આજે હળવાશ અનુભવાશે. આવકના કોઈ નવા સાધનો પ્રાપ્ત થાય અને આવકમાં કોઈ વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની, જે 8મી રાશિ છે. ન અને ય અક્ષર છે. મંગળ પ્રધાન રાશિ છે. રોજગારીની કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર એક આનંદની અનુભૂતિ થાય. ધાર્મિક કામકાજમાં મન લાગે, મતલબ કે ધાર્મિકતા તરફ તમારું મન વળે. મોસાળ પક્ષે ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. ધંધાકીય યોજનાઓ સફળ બને એવા યોગ બની રહ્યા છે. આજે મોટા ભાઈઓ દ્વારા અથવા તો વડીલો દ્વારા સારો સહયોગ પ્રાપ્ત થશે. પણ વાદ વિવાદથી બચવું પડશે આજના દિવસ માટે. આર્થિક લાભ સામાન્ય દેખાય છે. થોડુંક સાચવીને કામકાજ કરજો આર્થિક વ્યવહારની અંદર. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ઘણી વખત અંકુરભાઈ પ્રશ્નો તમે જોયા હશે, સાંભળ્યા હશે કે 2 દિવસ પછી એક્ઝામ આપવાની છે અથવા તો રિઝલ્ટ મળવાનું છે ત્યારે આપણને પૂછે પાછો કે 2 દિવસ પછી મારું રિઝલ્ટ આવશે, મને શું પરિણામ મળશે? તો હવે આપણી પાસે બીજી કોઈ સુવિધા તો છે નહીં અહીંયા કે આપણે એને તાત્કાલિક જવાબ આપી શકીએ. બરાબર. અને પાછું જવાબ જ્યોતિષ દ્વારા જ લેવાનો હોય. બિલકુલ. બધી વસ્તુઓ, અમુક વસ્તુ એવી છે કે ખબર નહીં જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિ જે છે એ ક્યાં સુધી પહોંચે છે. પણ મકર રાશિની વાત કરીએ તો ખ અને જ અક્ષરવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહે? તમારા સુખ સુવિધામાં વૃદ્ધિના સારા યોગ આજે ચંદ્રબળના આધારે મકર રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જ્યાં કામ કરતા હોય ને ત્યાં સ્થળે સન્માન મળશે, આજે માન મળશે. આર્થિક પરેશાની થોડી રહેશે.
ધંધાકીય સફળતામાં થોડાક અવરોધો આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. ધંધાની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે. કુંભ રાશિ અક્ષર ગ અને સ છે તો કુંભ રાશિવાળા જાતકો માટે માનસિક પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજમાં થોડી નિષ્ફળતા રહેશે પણ એનાથી બચવું પણ પડશે. આર્થિક પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય સફળતાના અવરોધો આજે રહેશે તો એના માટે મુક્ત કેવી રીતે થવું પ્રયત્ન કરવા પડશે. છેલ્લી રાશિની વાત કરી લઈએ, મીન રાશિ દ છે, જ અને થ અક્ષર છે. જો તમારે લાભ જોઈતો હોય તો વ્યક્તિગત ઓળખાણનો ઉપયોગ કરો, સારો લાભ થશે. નોકરી ધંધાની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે સારી ઉન્નતિ દેખાઈ રહી છે. તબિયત બાબતમાં પણ આજે સારું છે. આજે નાના મોટા કોઈ પણ રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે શુભ છે. જય ગણેશ.